સત્સંગના એક મહાન સ્તંભ સમા આ સદ્ગુરુવર્ય હતા, જેમણે સત્સંગમાં સોરઠ જેવા પ્રદેશની જાડી સમજણવાળી પ્રજામાં સતત ઉપદેશ દ્વારા પ્રકટ ભગવાનની બળવાન ઉપાસના પ્રવર્તાવી હતી. તેઓશ્રીનો જન્મ સંવત 1841ના આસો સુદ પૂનમના રોજ પવિત્ર બ્રાહ્મણ કુળમાં સૌરાષ્ટ્રના ભાદરા ગામે થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ભોળાનાથ અને માતાનું નામ સાકરબા હતું. માતા પિતાએ તેમનું નામ મૂળજી રાખ્યું હતું. મૂળજીભાઈ બાળપણથી જ પ્રતિભાશાળી અને ચમત્કારિક શક્તિવાળા હતા. તેમણે 4 વર્ષની ઉંમરે એક વખત માતુશ્રીને કહ્યું કે આજે જનોઈનું ગીત ગાઓ, કેમ કે આજે ધર્મદેવને ત્યાં પ્રકટ ભગવાનને જનોઈ આપવાનો વિધિ થાય છે. આમ પૂર્વજન્મના યોગી તરીકે જ બાળપણથી પ્રકટ ભગવાનના સંબંધવાળા દેખાતા હતા. તેમના પિતાશ્રીએ સંવત 1849ના અષાઢ સુદ 10ના રોજ દેહ તજ્યો ત્યારે પણ તેઓશ્રીએ કહેલું કે આજે પિતાજી ધામમાં ગયા અને ધામના ધણી ઘનશ્યામ કિશોરાવસ્થામાં ભગવાન સ્વામિનારાયણ વનમાં પધાર્યા. ઘનશ્યામ તે જ દિવસે ઘર તજીને વનમાં નીકળી ગયા હતા. આમ તેઓ નિરાવરણ દૃષ્ટિની પેઠે પ્રભુને દેખતા હતા. શ્રીજી મહારાજ ફરવા નીકળતા ત્યારે ઘણી વખત ભાદરા જતા. તે વખતે તેઓ શ્રી મૂળજીભાઈને ઘેર પધારતા. ત્યારે મૂળજીભાઈ અત્યંત પ્રેમપૂર્વક સેવા કરતા અને થાળ કરી જમાડતા. તેઓ સતત ભગવાન પરાયણ રહેતા અને જ્ઞાનવાર્તા કર્યા કરતા. ભાદરાથી 7 ગાંવ દૂર આવેલ શેખપાટ ગામથી લાલજીભાઈ સુતાર, પછીથી નિષ્કુળાનંદ સ્વામી દરરોજ સવારે ચાલીને મૂળજીભાઈ પાસે સત્સંગ સમાગમ કરવા આવતા અને તેને મૂળજીભાઈ પ્રકટ ભગવાનનો મહિમા કહેતા. તેમને એક વખત શ્રીજી મહારાજે એટલા શબ્દોમાં ઇશારો કર્યો કે મહાપુરુષ, શું કરવા આવ્યા છો ને શું કરો છો? બ્રહ્મતેજ તો સુકાઈ ગયું. આટલું સાંભળતા જ મૂળજીભાઈએ સાંસારિક સંબંધોનો તુરત જ ત્યાગ કર્યો અને શ્રીજીના શરણમાં આવ્યા. શ્રીજીએ દીક્ષા આપીને 1866માં ડભાણના યજ્ઞ વખતે તેમનું નામ ગુણાતીતાનંદ સ્વામી ઠરાવ્યું. નામ પ્રમાણે તેઓ પણ ખરેખર 3 ગુણથી પર સ્થિતિવાળા હતા અને 3 અવસ્થામાં પોતાના આત્મા વિશે શ્રીજીની મૂર્તિને દેખતા હતા. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સદ્ગુરુ કૃપાનંદ સ્વામીના મંડળમાં રહ્યા હતા. તે વખતે તેમની સત્પુરુષ તરીકેની ઉત્તમ પ્રતિભા સૌને અસર કરતી હતી અને શ્રીજી મહારાજ પણ તેમના તરફ ખૂબ પ્રસન્ન રહેતા. એક વખત સારંગપુરમાં રાઠોડ ધાધલને ઘેર ઉત્સવ કર્યો હતો. તે વખતે એક કીર્તન બોલાતું હતું. તેની નીચેની ટૂંક: જુગ જુગ જીવો સૌ જોગિયા, જુગો જુગ જીવો આ જોગિયા, જુગો જુગ જીવો આ જોગ્યા એમ બોલીને શ્રીજીએ પોતાની છડી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની છાતીએ અડાડી જોગ્યા શબ્દ ઉપર ભાર મૂકી મર્મપૂર્વક નિર્દેશ કર્યો હતો અને એવા જ એ ધ્યાનપરાયણ મહાન યોગી હતા. તેઓ શ્રી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે રહ્યા હતા. તેમના ધ્યાનના અભ્યાસને લીધે જૂનાગઢના સાધુઓમાં ધ્યાનનું પ્રકરણ પ્રધાનપણે ત્યાં પ્રવર્ત્યું હતું, જેથી જૂનાગઢના સાધુઓ ધ્યાની તરીકે સત્સંગમાં ઓળખાવા લાગ્યા હતા. એક સમયે શ્રીજીએ પરમહંસોને કહ્યું કે તમે હાલમાં પંચવર્તમાન પાળો છો તેવી જ રીતે સત્સંગમાં ફરવા જાઓ ત્યારે પણ દૃઢ રીતે પાળશો. તેની ખબર રાખે તેવા કોઈ જામીન આપો. ત્યારે સૌએ પોતપોતાના જામીન આપ્યા. તે સમયે એક સદ્ગુરુએ પૂછ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ જેવા પ્રદેશમાં જાય છે, તેના જામીન કોણ થશે? ત્યારે શ્રીજીએ કહેલું કે તેના જામીન અમે છીએ. આવો તેમના ઉપર શ્રીજીનો અસાધારણ કૃપાભર્યો વિશ્વાસ હતો. સદ્ગુરુ દેવાનંદ સ્વામી સાથે દેશમાં ફરતા તે વખતે એકવાર કુંડલા પરગણાના જૂના સાવર ગામની સીમમાં થઈને બીજે ગામ જતા હતા. તેમને દૂરથી મીઠો સાકરિયા નામના એક કણબી સત્સંગી હતા તેણે જોયા. તે ભાવપૂર્વક દોડીને પાસે આવ્યા અને પોતે આખા ગામમાં એક જ સત્સંગી છે તેથી પોતાને ઘેર પધારવા વિનંતી કરી. આથી કૃપાનંદ સ્વામી દયા કરીને મંડળ સહિત તેમને ઘેર જૂના સાવરમાં પધાર્યા. મીઠાએ સાધુઓને ઉતારો આપી રસોઈની તજવીજ કરી આપી.
પણ તેવામાં ગામના ગોમતી કાઠી ગરાસિયા ઉહા ખુમાણને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ ગામમાં આવ્યા છે, તેથી તેણે હુકમ કર્યો કે એ મુંડિયાઓને મારીને કાઢો, નહીં તો ગામને બગાડશે, એટલે ગામમાં કોઈને નિયમ ધરાવશે, દારૂ માંસ વ્યસનો વગેરે હોડાવશે। આ મહાન કુકર્મી કાઠી ગરાસિયાના સાગરીતો તુરત જ દોડ્યા અને તેણે મીઠા સાકરિયાને ઘેર રસોઈ કરતા સાધુઓને પ્રહાર કરતા ગાળો દેતા દેતા ગામ બહાર કાઢ્યા। સાધુઓ તો મુખેથી સ્વામિનારાયણ નામનો ઉચ્ચાર કરતા બધું જ અપમાન અને ગાળો સહન કરીને ગામ બહાર નીકળી ગયા। બહાર જઈને એક કેરડાના છોડ ઝાંખરા ઉપર પછેડી નાખીને તેની નીચે કૃપાનંદ સ્વામી પોતાના શિષ્યોની વચ્ચે બેઠા। ગામના કોઈ લોકોના કહેવાથી જાણ્યું કે ઉગો ખુમાણ વૃદ્ધ થયો છે અને વાંઝિયો છે, છતાં આવા પાપ કર્મો કર્યા જ કરે છે। આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામીએ ગુરુ કૃપાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે શ્રીજીની આજ્ઞા છે કે કોઈ કુંતીજન ગાળ દે કે મારે તો તે બધું સહન કરવું અને તેનું હિત થાય તેવું ચિંતવન કરવું। ત્યારે આપણે આ ઉગા ખુમાણનું બધું સહન તો કર્યું, પણ તેના હિતનું કંઈ ચિંતન કરીએ। એ સાંભળીને સદ્ગુરુ કૃપાનંદ સ્વામીએ રાજી થઈને કહ્યું કે કહો શું કરીશું। કૃષ્ણાનંદ સ્વામીએ સૂચવ્યું કે ઉગો ખુમાણ વાંઝિયો છે તો તેને ઘેર પુત્ર થાય અને તે ભગવાનનો ભક્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। ગુરુએ તે પ્રમાણે રાજી થઈને સૌ સંતો સાથે પ્રાર્થના કરી તેના હિતનો સંકલ્પ કરાવ્યો। ખરેખર ભગવાને તે પ્રાર્થના સાંભળી અને ઉગા ખુમાણને વૃદ્ધવે એક દીકરો થયો, તેનું નામ જીવણો પાડ્યું હતું અને તે જીવણો ખુમાણ અસુરને ત્યાં પ્રહલાદ જેવા પરમ ભક્ત થયા હતા, જેના ભક્તિ, નિષ્ઠા, સેવાભાવ તથા ધર્માચરણ કાઠિયાવાડના સત્સંગમાં પ્રસિદ્ધ થયા હતા। આ રીતે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીની અનન્ય ઉપાસના દ્વારા વચનસિદ્ધિ જેવી મહત્તા પણ પ્રાપ્ત કરી હતી, જેથી સ્વામીના આશીર્વાદ મેળવીને અનેક મનુષ્યો સુખ સંપત્તિ પામ્યા હતા તેમજ કષ્ટથી મુક્ત થયા હતા। જૂનાગઢના મશહૂર દીવાન બહાઉદ્દીનભાઈની એક વાત પ્રસિદ્ધ છે। એક સમયે સ્વામી દામોદર કુંડે નહાવા ગયેલા હતા। નાહ્યા પછી સખત ઠંડીને લીધે શરીરે ખૂબ તાઢ ચડી, એટલે હરિભક્તે કંઈક તાપણું કરવાની ઈચ્છાથી કે મુસલમાન બાઈ લાકડાના ભારાવાળી હતી તેને કહ્યું કે અમારા ફકીરને તાઢ બહુ ચડી છે, જો ભારામાંથી બળતણ આપતો તેના પૈસા થાય તે આપું। તે બાઈએ કહ્યું કે ફકીર માટે જોઈએ તો પૈસા ન લેવાય, એમ કહીને બળતણ આપ્યું। તેનાથી તાપણું કરીને સ્વામીએ તાપ્યું, તેથી તાઢ ગઈ। પછી સ્વામીએ જ્યારે જાણ્યું કે મુસલમાન બાઈએ ભાવથી બળતણ આપ્યું અને પૈસા પણ લીધા નહીં, ત્યારે સ્વામી રાજી થઈને બોલ્યા કે હવેથી એને માથેથી ભારો ઉતર્યો। પછી એવું બન્યું કે એ બાઈની દીકરી હતી, તેને જોઈને જૂનાગઢના નવાબે તેનું માગું કર્યું અને તેની સાથે શાદી કરી। એ પોતાની બેગમ થઈ એટલે તેના ભાઈને પોતાના વઝીરની પદવી આપી। એ વઝીર બહાઉદ્દીનભાઈ, તેણે કુશળ વઝીર તરીકે નવાબની 3 પેઢી સુધી કામ કર્યું હતું। એ બહાઉદ્દીનભાઈ મંદિરમાં પણ વખત વખત આવતા અને કહેતા કે મને આ પદવી સ્વામીના વચનથી મળી છે। આટલું સમર્થપણું હોવા છતાં સ્વામીની ભક્તિનિષ્ઠા અદ્ભુત હતી। શ્રીજીએ જૂનાગઢ જેવા જાડા દેશમાં સત્સંગ પ્રવર્તાવવા અને ત્યાંના મહંત થવા માટે કોણ જશે એમ જ્યારે પૂછ્યું, ત્યારે સ્વામી પોતે ખુશીથી જવા તૈયાર થયા। તેથી મહારાજે પ્રસન્ન થઈને તેમને મહંત તરીકેનો હાર પહેરાવ્યો હતો। જૂનાગઢ મહંત થયા પછી એ પ્રદેશમાં સત્સંગનું બળ વધારવા સ્વામીએ રાત્રિ દિવસ જંપ ખાધો ન હતો। મોડી રાત્રિ સુધી અને પ્રાતઃકાળે વહેલા ઉઠીને પણ ઉપદેશનો સતત પ્રવાહ ચાલુ રાખ્યો હતો। તેઓ શ્રીની વાણીમાં પ્રકટ ભગવાનના મહિમાનું બળ અને તેમની એકનિષ્ઠ ઉપાસનાનો એવો જોરદાર પ્રવાહ વહેતો હતો કે માણસોના હૃદય મુગ્ધ થઈ જતા અને પામર જીવો પણ બળ મેળવતા હતા। મુમુક્ષુઓમાં કેટલાકે તો ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી હતી અને જડભરત તથા શુક સંકાદિક સમા બની ગયા હતા। આ ઉપદેશ સાંભળવા અને સમાગમ કરવા દેશ પરદેશથી હરિભક્તોના સમૂહ આવ્યા કરતા હતા અને નિરંતર બ્રહ્મયજ્ઞ ચાલ્યા કરતો।
પરંતુ આવી ધર્મસર્ગની ઉત્કૃષ્ટતા જગતમાં જ્યાં જ્યાં જણાઈ છે ત્યાં ત્યાં બે પ્રકારના અધર્મસર્ગના અનિષ્ટો ઉત્પન્ન થયેલા જણાયા છે. નંબર 1, દૂર રહેનારામાં વિવેકના અભાવે અસહિષ્ણુતાથી થતો તેજોદ્વેષ. નંબર 2, નિકટ રહેનારામાં મૂળ પુરુષના મહિમાના પ્રકાશમાં બંધાતી મહત ગ્રંથિનું મિથ્યાભિમાન. એ રીતે સ્વામી પ્રત્યે જે લોકો અસહિષ્ણુ બન્યા તેમણે તેમનો અનેક પ્રકારે દ્વેષ કરવા માંડ્યો હતો. તે એટલે સુધી કે જૂનાગઢના મંદિરનું ચણતર થતું હતું ત્યાંથી એક વખત સ્વામી નીકળ્યા ત્યારે એક પાકા દ્વેષીએ તેમના પર નાખવા માટે મોટો પથ્થર પાલખ પરથી પડતો મૂકેલો, પણ તે સ્વામીની ઉપર ન પડતા જરા બાજુ પર પડ્યો હતો. સ્વામીએ કહેલું કે મારનાર કરતા રાખનારા જબરા છે. આવા દ્વેષભાવના પ્રયાસોમાં પણ સ્વામીએ કદાપી પોતાની સાધુતા તજી નથી. નિકટના કેટલાક અતિ મહિમાથી અંજાયેલા શિષ્યોએ સ્વામીના ગુણગાન અને મહિમાની વાતો એટલી વધારી કે જે સ્વામીને પોતાને પણ રુચિકર બની ન હતી. આવા પ્રયાસોમાંય મહિમાને ઓથે ઉપાસનામાં શિથિલતા આવી અને એવા ઘણા માણસો મહત ગ્રંથિને વશ થઈ પ્રકટ શબ્દના અર્થને દૂર દૂર ઘસડી જઈને પોતાના ગુરુ કે પોતે પણ ખુદ એ પ્રકાશ ધરાવે છે એવી માન્યતા ધરાવવા લાગ્યા અને બીજાને પણ મનાવવા લાગ્યા. આથી સત્સંગના કેટલાક ભોળા માણસો તે તરફ પણ વળ્યા. તેથી સત્સંગમાં નાના નાના થોડા ફાંટા પડ્યા જે બહુધા બંડ નામથી ઓળખાયા. આવા બંડોમાં માત્ર ઉપજાવી કાઢેલી મહિમાની વાતો સિવાય તેની પાછળ બીજું શાસ્ત્રીય કે ધર્મ સ્થાપના અને આધ્યાત્મિક વૃદ્ધિ કરવાનું બળ ન હોવાથી એકાદ ફાંટો હજુ જે સત્સંગના પુસ્તકો અને અમુક પ્રણાલિકાને વળગીને રહ્યો છે તે ચાલે છે, પણ તેમાં શાસ્ત્રીય વાસ્તવિકતા કે જ્ઞાનનું ખરું ઊંડાણ જણાતું નથી. તેમાં જે ટકી રહ્યું છે તે ભગવાન સ્વામિનારાયણ અને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વચનોના પોતાને રુચિકર અર્થો તારવીને પક્ષીય મમત્વથી તેના ચાલકો ચલાવી રહ્યા છે. તેમાં પણ બે પ્રકારના અનિષ્ટો વૃદ્ધિ પામતા દેખાય છે. નંબર 1, શ્રીજી અને સ્વામીના મહિમાને ઓથે વર્તમાન કાળે હયાતી ધરાવતા પુરુષોની થતી પૂજા ઉપાસના. નંબર 2, સત્સંગની અન્ય મહાન વિભૂતિઓ જે શ્રીજીના અંગભૂત હતી તેના તરફની થતી અવગણના અને હીણપ બતાવવાની વૃત્તિ. આ બંને દોષો તેમના પોતાના હિતને હાનિકર હોવા સંભવ છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેમ પોતે સમર્થ હતા તેમ સત્સંગની અન્ય મહાસમર્થ વિભૂતિઓના પણ પરમ સુહૃદ હતા. જ્યારે શ્રીજી મહારાજે જૂનાગઢ જવાની આજ્ઞા કરી ત્યારે તેમણે માગી લીધું હતું કે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ 1 માસ જૂનાગઢમાં આવીને વસે અને પોતાનો લાભ આપે, અને તે પ્રમાણે શ્રીજીએ પણ કબૂલાત આપી હતી. તેથી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષ 1 માસ જૂનાગઢ આવીને સ્વામી પાસે રહેતા. કોઈ અનિવાર્ય પ્રસંગે ન આવી શકાતું તો બીજે વર્ષે 2 માસ ગાળતા અને એ સમય દરમિયાન અનેક આત્માઓને સન્માર્ગી બનાવ્યા હતા. મેંગણી, લોધિકા વગેરે સ્થળોના દરબારો જે અતિશય દુરાચરણમાં રચીપચી રહેલા હતા તેઓ આ સદ્ગુરુઓના પ્રતાપથી પરમ ભગવદીય બની ગયા હતા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો પરસ્પર મહિમાપૂર્વકનો સ્નેહસંબંધ અત્યંત ગાઢ હતો. તેની સાચી સમજ વગર જેણે પોતપોતાના ગુરુની મહત્તાની શ્રેષ્ઠતા બતાવવા ખાતર તેમનો ઉપયોગ અવળા પ્રચારમાં કર્યો છે. તેમણે પોતાની અને પોતાના ગુરુની મહત્તા વધારવાને બદલે એ બંને મહાન વિભૂતિઓનો દ્રોહ જ કર્યો છે. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો ઉપદેશ અને કથાવાર્તાનો પ્રવાહ એટલો અવિરત ચાલ્યા કરતો કે પુસ્તક બંધાતું જ નહીં. આને લીધે અનેક મુમુક્ષુઓએ સત્સંગમાં ઊંચી સ્થિતિને પામી ભગવાન પરાયણ બની ગયા હતા, અને તેમના શિષ્ય વર્ગમાં પણ એ બળ લાંબા કાળ સુધી ટક્યું. તેથી ઘણા સમર્થ શિષ્યો પાક્યા. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગની સેવામાં જીવન વિતાવી સંવત 1923ના આસો સુદ 12ને દિવસે ગોંડલ મુકામે સ્વતંત્રપણે દેહત્યાગ કર્યો. જય શ્રી સ્વામિનારાયણ.